बोलिए जगन्नाथ महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। कुलदेवी माता की जय। पवन सुत हनुमान की जय। अपने अपने गुरु महाराज की जय। जलाराम पानी जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। हरि नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तजनों, 10મા દિવસની કથા શરૂ કરીએ એ પહેલા મંગલાચરણ કરી અને પછી કથાનો પ્રવેશ કરીએ। लंबोदरं परम सुंदरमेकदन्तं रक्तांबरं त्रिनयनं परं पवित्रम् उद्यद्दिवाकरकरोज्ज्वलकायकान्तं विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि। त्वां देव विघ्नदहनेति च सुन्दरेति भक्तप्रियेति सुखदेति फलप्रदेति। विद्यापदेत्यदायेति जये सुवन्ति तेभ्यो गणेशवरदो भव नित्यमेव। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको। नमोऽस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रे येन त्वया भारत तेन पूर्णे प्रज्वालितो ज्ञानमया प्रदीप। शान्ताकारं कमलनयनं नीलकण्ठं सुरेशं विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णे शुभां
वन्दे शम्भो भवभयहरणं सर्वलोक कैकनाथम्। वाला भक्तजनों, આજની કથા એમાં ભગવાનનો પરમ ભક્ત એવા રાવણની કથા કરવા જઈ રહ્યા છીએ આપણે. શિવના અનેક ભક્તો છે, એમાંથી રાવણ પણ ભગવાન શિવનો ભક્ત છે, મહાન છે. રાવણ એ કોઈ સામાન્ય દૈત્ય કે રાક્ષસ નહોતો. રાવણ છે એક મહાન વિદ્વાન બ્રાહ્મણ હતો. દેવોનો એ ભક્ત હતો અને ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને 18 પુરાણોની અંદર કોઈ પરમ પારંગત હોય તો એ રાવણ હતો ને મહાન પંડિત હતો. નવ ગ્રહો જે મને તમને શનિ, મંગળ, રાહુ, કેતુ જે ગ્રહો નડી રહ્યા છે ને, એ 9 ગ્રહો છે. એ રાવણ એટલો બધો વિદ્વાન પંડિત હતો કે એને ઢોલીઓ કેતા પથારી એનો પલંગ આવે ને ત્યાં એ 9 ગ્રહોને એને બાંધીને રાખ્યા હતા. આ તાકાત રાવણની હતી. નામ રાવણ છે. માતા કૈકસી, રાવણની માનું નામ કૈકસી. પિતાનું નામ છે વિશ્રવા. પુલિત્સ મુનિના દીકરા વિશ્રવા. અને ગોત્ર કેવું છે તો કે પુલત્સ્ય છે. બ્રાહ્મણ વંશ છે. આ વંશ દૈત્રાજ સુમાલીની પુત્રી કૈકસીથી જન્મ થયો હોવાથી એને રાક્ષસ વંશનો કહેવાય છે. જન્મસ્થળ રાવણનો તો કે લંકા છે, ત્રિકૂટ પર્વત નજીક. એક વખત આ પુરુષ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. એમણે ભગવાનની પાસે પુત્ર પ્રાપ્તિ માટે માંગણી કરી અને એને ત્યાં આ કૈકસી થકી દીકરાનો જન્મ થયો. આપણને એમ થાય કે રાવણ છે એ બ્રાહ્મણ કુળમાં જન્મો છતાં રાક્ષસ કેમ? અને એના પિતા વિશ્રવા એ પુલત્સ્યના દીકરા હોવા છતાં પણ એ બ્રાહ્મણ કેમ? તો કે એની માતા છે એ રાક્ષસી હતી. માતા દૈરાજ જે દૈત્યનો રાજા સુમાલી અને એની પુત્રી કૈકસી એ દૈત્ય વંશી હોવાથી આ રાવણ છે એની અંદર બંને ગુણો આવ્યા, રાક્ષસી અને બ્રાહ્મણના. બ્રાહ્મણનો ગુણ છે તપશ્ચર્યા કરવી, તપ કરવું અને જગત આખાનું કલ્યાણ થાય એનો વિચાર કરવો. આ બ્રાહ્મણ અને રાક્ષસ કે કંઈક મળી જાય એટલે હું બોલાવે અહંકાર. આ બંને ગુણો એનામાં ધીમે ધીમે વિકસવા લાગ્યા. મોટો થયો, યજ્ઞોપવિત સંસ્કાર થયા. આપણે આગળ હમણાં વાત કરી એમ કે 4 વેદો, ખટશાસ્ત્ર, 18 પુરાણ, નવગ્રહોને જેને ઢોલીએ બાંધ્યા હોય એને ત્યાં શું ખામી હોય? આ રાવણ છે એ વિદ્યામાં બધી જ રીતે તદ્દન પરિપૂર્ણ થયો છે. તે યજ્ઞો, તંત્રો, વેદો, શાસ્ત્રો આ બધાનું ભણીને પાર પામી ચૂકેલો છે. છતાં એમને એમ લાગતું હતું કે હજી હું સર્વોચ્ચ નથી. તો જગતમાં સર્વોચ્ચ બનવું હોય તો શું કરવું? તો કે મહાદેવને આરાધવા, શિવને સાધવા, ભગવાન શિવની ઉપાસના કરવી, શિવનું તપ કરવું. કેમ કે ભગવાન શિવ એવા દેવ છે કે જેમણે જ્યારે પણ રાજી થાય ત્યારે સામે વિચાર્યું નથી કે પાત્ર કોણ છે.
આ રાક્ષસ છે, માનવ છે, દાનવ છે, દેવ છે, પ્રાણી છે, પશુ છે, પક્ષી છે, કઈ યોની છે, એનો પણ ભગવાન શિવે કોઈ દિવસ એટલે કે ભેદભાવ નથી રાખ્યો. જેને જેને શિવને ભજ્યા અને શિવ રાજી થયા એટલે એને એમને વરદાન આપી દીધું છે. એટલે શ્રાવણ માસ ભગવાન શિવનો માસ હોવાથી વધારે પડતું ભજવાનું એટલા માટે કહેવામાં આવે છે કે કદાચ તમારી ભક્તિથી શિવ પ્રસન્ન થાય અને તમે માગો એ તમને મળી જાય. એક દિવસ આપણે ભસ્માસુરની વાત પણ કરીશું. જે રાક્ષસ ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન એને વરદાન આપી દીધું. ભ્રામરી છે, રાક્ષસો છે, દૈત્યો છે, ગંધર્વો છે, પશુ છે, પક્ષી છે, આ બધા જો શ્રદ્ધા પ્રમાણે ભગવાન શિવની આરાધના કરે તો શિવ છે એ ભક્તિથી એને સ્વીકારે છે અને એની ઈચ્છા મુજબનું એને વરદાન આપી દે છે. રાવણ શિવજીને જાણતો હતો. ભક્તિ અને તપની સાથે મહાદેવને પોતે પ્રસન્ન કરવા માટે લાગી જાય. આ મહાદેવને તે નિરપેક્ષ પ્રેમ કરે છે. કારણ કે રાવણનું લક્ષ્ય મોટું હતું. રાવણને શું હતું કે હું જો સર્વોચ્ચ બનું, લંકા તો મારી પાસે સોનાની છે જ, પણ એ લંકાની અંદર શિવ ખુદ જો બિરાજમાન હોય અને શિવનું મંદિર ત્યાં હોય ને શિવનો નિવાસ ત્યાં હોય તો એટલે રાવણ ભગવાન શિવની ઉપાસના કરી અને ભગવાન શિવને લંકા લઈ જવા માટે થઈને તપ કરી રહ્યો છે. લિંગ પુરાણમાં આવે છે કે રાવણે ત્રિકૂટ પર્વતની પાસે મંદાકિની નદીના તટે 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. દર 1000 વર્ષે કંઈક ને કંઈક પોતાનું અર્પણ કરે છે. શિવજીનું ઘોર તપ કર્યું છે. દરેક 10મા વર્ષે તેને પોતાનું શિર ઉતારી મસ્તકથી અલગ કરી અને ભગવાન શિવના ચરણમાં અર્પણ કરવાનું શરૂ કર્યું. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ભૂદેવ, હે વત્સ, હે રાવણ, તું મારો પરમ ભક્ત છે. માંગ માંગ, તારે શું જોઈએ છે? શું વર માંગે છે? રાવણ કહે, પ્રભુ, તમે મારી સાથે લંકા ચાલો, હું તમારું મંદિર બાંધીશ. શિવજી ના તો કોઈ દિવસ પાડતા જ નથી કોઈને. શિવજીએ કહ્યું કે હા, હું આમે આ સ્થાનને છોડતો નથી, એટલે મારા મૂળ સ્વરૂપે તારી સાથે નહીં આવું, પરંતુ હું તને મારું લિંગ આપું છું, પણ એક શરત, આ લિંગને તારે ઉપાડીને લઈ જવાનું છે. ભૂલે ચૂકે પણ કોઈ પણ જગ્યાએ તું મૂકીશ ત્યાં આ લિંગ છે એ સ્થિર થઈ જશે. ત્યાંથી પછી એ લિંગ ઉપડશે નહીં અને ત્યાં મારું મંદિર બનશે. એટલે હું તારી સાથે લિંગ સ્વરૂપે આવવા માટે તૈયાર છું. આમ કહીને મહાદેવે પોતાનું લિંગ સ્વરૂપ ધારણ કરી અને રાવણના હાથની અંદર અર્પણ કર્યું. રાવણ છે શિવલિંગ લઈને લંકા તરફ રવાના થયો એટલે બધા દેવતાઓ છે ભયભીત થયા કે આ શિવને ત્યાં લઈ જશે તો પછી આપણું શું થશે. એટલે બધા જ દેવતાઓ ભેગા મળ્યા, વિચાર કર્યો શું કરવું. આ લિંગને કોઈ પણ રીતે આપણે અટકાવવાનું રહેશે. એટલે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ ગણેશજીને સ્તુતિ કરીને કહ્યું કે તમે રાવણના રસ્તામાં જઈ અને કોઈ પણ ભોગે આ શિવલિંગ છે એને લંકામાં જતું અટકાવો. રાવણનું ધ્યાન છે તમે ભટકાવો,
ગણેશજી ગોપાળના રૂપમાં આવી રાવણની સાથે ચાલે છે. એમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની યુક્તિથી રાવણ છે એને શૌચ જવા માટેની ફરજ પાડી. રાવણ કહે છે કે હું મળમૂત્રનો ત્યાગ કરીને આવું બાળક આ શિવલિંગ તારા હાથમાં સોંપું છું, એને ક્યાંય તું મૂકતો નહીં, હું હમણાં આવું છું. શિવલિંગ ગોવાળના હાથમાં આપ્યું છે, પણ આ તો ગણેશજી ગોપાળના રૂપમાં આવેલા, છતાં બાળકનું સ્વરૂપ છે અને એમને જે કરવું હતું એટલે બાળક છે એ આ લિંગનું વજન ક્યાં સુધી ઉપાડી શકે? જાજા સમય સુધી પોતાના હાથમાં એ વજન ઉચકી ન શકે, એટલે ગણપતિજીએ ગોવાળના રૂપમાં આવેલા ગણપતિએ એ લિંગ છે એને ત્યાં જમીન ઉપર મૂક્યું અને જે જગ્યાએ મૂક્યું એ જ જગ્યાએ આ લિંગ છે સ્થાપિત થઈ ગયું. આ લિંગ જે જગ્યાએ સ્થાપિત થયું એને આજની તારીખમાં આપણે વૈદ્યનાથ કહીએ છીએ. આ વૈદ્યનાથ ધામ તરીકે આજે પણ જગ વિખ્યાત સ્થળ છે. આ જગ્યા છે દેવધર, ઝારખંડમાં આવેલું છે. એ શિવલિંગ જમીનમાં સ્થિર થયું. રાવણ છે શૌચ કર્મ પૂરું કરી અને આવે છે, જુએ છે તો બાળકે શિવલિંગને ત્યાં નીચું મૂકી દીધું છે. રાવણ બાળકની માથે ગુસ્સે થાય. બાળક કહે કે હું ક્યાં સુધી ઉપાડી શકું, કેટલું બધું વજન હતું, હું થાકી ગયો એટલે મેં નીચે મૂકી દીધું, તારે જોતું હોય તો ઉપાડી લે. રાવણ છે શિવલિંગને ઉપાડવા માટે બહુ કોશિશ કરે. પોતાનું જે કઈ બળ હતું એ બધું, જેમ સીતાના સ્વયંવરમાં શિવના ધનુષને ઉપાડવા માટેનો જે પ્રયત્ન કર્યો હતો, એવી જ રીતે અહીંયા શિવના લિંગને ઉપાડવા માટે પ્રયત્ન કરે છે, પણ શિવનું લિંગ એક વાળ જેટલી જગ્યા પણ હલતું નથી. કારણ આ તો મહાદેવ છે, શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે, દિન રાત ડાક ડમરૂ ના ડમડમ નાદ, શંખના નાદ કરે છે યાદ શિવને ભજો જીવ દિન રાત. આ તો મહાદેવ. રાવણ છે એ સત્ય આત્મા હતો, કારણ કે બ્રાહ્મણ કુળ પુલક્ષ ગોત્ર, અહંકાર જે આવેલો હતો એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન શિવે આ કૃપા કરી. આ સત્ય આત્મા રાવણ છે એનો અહંકાર તૂટી ગયો. અહંકાર તૂટ્યો ને એને થયું કે હવે અહીંયા જ બેસીને ભક્તિ કરીશ અને અહીંયા જ ભગવાન શિવને મનાવીશ. અને ત્યાં બેઠા બેઠા એને શેની રચના કરી કે જે આજે હું તમે સાંભળવામાં એટલા મશગુલ બની જઈએ છીએ? શિવ તાંડવ સ્તોત્ર. શિવલિંગ ઉપાડવાનું અસાધ્ય બને છે. રાવણ સમજે છે કે આ શિવ સ્વરૂપને અહંકારથી નહીં, ભક્તિથી જ પ્રભાવિત કરી શકાય. એટલે રાવણે ત્યાં બેસીને ભગવાન શિવની ભક્તિ કરતા કરતા શિવ તાંડવ રચ્યું છે, જેમાં 17 શ્લોક છે. એના પ્રથમ શ્લોકમાં જ આવે છે કે જટાટ વિગલત જલ પ્રભા હપા વિતસ્થલે ગલે વલમ ગલમ વિતમ ભુજંગ તુંગ માલિકામ ડમટ ડમટ ડમન નિનાદ વમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ. આટલું સરસ મજાનું ભગવાન શિવનું તાંડવ સ્તોત્ર રચ્યું છે. આ મંત્રનો ખાલી આગળના અર્થ એટલો થાય કે એમની જટામાં જે વહેતી ગંગા છે, એ વહેતી નદીઓનો પવિત્ર પ્રવાહ છે, જેમના ગળામાં સાપની મોટી માળા લટકી રહી છે અને જે ડમરૂના ડમડમ અવાજ સાથે ભયંકર તાંડવ કરે છે, તેવા ભગવાન શિવ આપણું કલ્યાણ કરો. રાવણે એટલું તો સરસ મજાનું આખું તાંડવ સ્તોત્ર રચ્યું અને પોતે તાંડવ સ્તોત્રની અંદર નાચ કરવા માંડ્યો, નૃત્ય કરવા લાગ્યો. રાગ અને તાલની અંદર એને લયબદ્ધ રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવા તાંડવ સ્તોત્રની રચના કરી અને પોતે ગાયું.
આ નૃત્ય અને ગાયનથી દેવો પણ દ્રવિત થઈ ગયા. ભગવાન શિવ પ્રસન્ન થયા. તે શિવની ભક્તિની પરાકાષ્ઠા દેખાડી. અહંકારથી ભક્તિ સુધીનો પ્રવાસ. રાવણને એમ હતું હું શિવને લંકામાં લઈ જાઉં, પણ ભગવાન શિવે એના અહંકારનું ખંડન કરી અને એને ભક્તિમય બનાવ્યો. આજની કથા મને તમને શીખવાડે છે કે ભગવાન પાસે જવું હોય તો અહંકાર નહીં. તમારી ભક્તિ તમને ભગવાન સુધી લઈ જશે. ભગવાન શિવ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. ભગવાન શિવ કહે છે કે તમે રાક્ષસ હો, દૈત્ય હો, પણ છતાં તમારી સાથે જો ભક્તિ હશે તો તમે શિવ પ્રિય બની શકશો. અહંકાર વિના ભક્તિ એ મહાદેવને અધિકથી અધિક નજીક લઈ જાય છે. આ તાંડવ સ્તોત્ર એ માત્ર સ્તોત્ર નથી, પણ એક જીવાત્માની શિવ સાથેની મુલાકાતની ભક્તિ છે. શિવમાં ભક્તિથી તરલ થયેલી અર્પણતા છે. તો આવી ભક્તિ જે કરે છે મહાદેવની, એને મહાદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. સાથે સાથે આજે સવારમાં ઉઠી ભગવાન સૂર્યનારાયણને યાદ કરવા જોઈએ. એના માટેના મંત્રો પણ છે, એ પણ આપણે લઈએ. દરેક શ્લોક છે, સાથે દરેકનો અર્થ છે. પ્રાત કાળે શિવ દૃષ્ટવા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતમ મધ્યાને સાયાન્ને સપ્તજન્મની મેરુ કાંચન દત્તાનામ ગવાકોટી સતૈરપી પંચકોટી તુરંગાણામ તત્ફલં શિવ દર્શનમ. આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું કે શિવના દર્શન કરવાથી ક્યારે કેવી રીતે દર્શન કરો છો એ પણ મહત્વનું છે. સવારમાં વહેલા શિવના દર્શન કરવાથી આપણા પાપોનો નાશ થાય. મધ્યાહન કાલે કે બપોરના સમયે શિવના દર્શન કરવાથી આપણા જન્મભરના બધા જ પાપો છે એનો નાશ થાય. અને સાયંકાલ કે સાંજના શિવ દર્શન કરવાથી 7 જન્મના પાપો છે એ નષ્ટ થાય. કોઈને આપણે સોનાનો પર્વત દાનમાં આપી દઈએ, 100 કરોડ ગાયો તેમજ 5 કરોડ ઘોડાનું દાન કરવાથી જે ફળ મળે છે તે શિવના દર્શન કરવાથી ફળ મળે છે. વિચાર કરો, આ શ્રાવણ મહિનો જાય છે તો શિવના દર્શન રોજ કરવા જોઈએ. આ તાકાત છે મહાદેવના દર્શન કરવાથી. ભક્તિ કરેની વાત તો જુદી છે. દરરોજ સવારના શિવ મંદિરમાં જઈ જે આવડતું હોય એ લઈ મહાદેવને દૂધ ચડાવો, પાણી ચડાવો, બીલીપત્ર ચડાવો, ફૂલ ચડાવો, ફૂલના હાર ચડાવો. ઈશ્વર સંપત્તિ આવી તો આખો દીપમાળ જે પેટાવાનો હોય ને એના માટેના ઘીના પૈસા આપી દો. સદાવ્રત જો ભગવાનના મંદિરે ચાલતું હોય તો સદાવ્રતમાં પૈસા લખાવી દો કે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવની કૃપાથી મને જે ધન પ્રાપ્ત થયું છે આજે મહાદેવના નામથી હું સદાવ્રતમાં વાપરીશ. હવે મેં વાત કરી હતી એ સૂર્યના મંત્રો. પ્રાત સ્મરામિ ખલુ તત્સત વિદુર્વરેણ્યં રૂપં હિ મંડલમૃતો ગધ તનુયજુષી સામાન્યસ્ય કિરણા પ્રભાવાદિ હેતો બ્રહ્માહરાત્મકમલક્ષં
ચિંત્ય રૂપમ. હે ભગવાન સૂર્યનારાયણ, પ્રભાતે હું સ્મરણ કરું છું તે પરમ તત્વનું જે વર્ણન કરવા યોગ્ય નથી, તે અનિવાચ્ય છે એટલે વાંચી શકાય એવું નથી, જેનું સ્વરૂપ મનમાં ઉગતા સૂર્યના મંડળમાં પ્રગટે છે. ઋગ્વેદ તેના અંગ રૂપ છે, યજુર્વેદ તેનું તન રૂપ છે અને સામવેદ તેના કિરણ રૂપ છે. તેનો પ્રભાવ સર્વ સૃષ્ટિના કારણ રૂપે કાર્ય કરે છે. તે બ્રહ્મ રૂપ છે, અગોચર છે અને અચિંત્ય, એટલે કે માણસથી પાર પામી શકાય એવું નથી. આવું સ્વરૂપ ધરાવે છે. કોણ? તો કે ભગવાન સૂર્યનારાયણ. આ શ્લોકના માધ્યમથી આપણે સૂર્યને માત્ર ભૌતિક ચક્ષુરૂપ પ્રકાશ દાતા તરીકે નહીં, સૂર્ય ઉગે ને આપણને અજવાળું મળે છે એવું નહીં, પણ તે પરબ્રહ્મ તરીકે દર્શાવીએ છીએ. તેનું સ્વરૂપ વેદ રૂપ છે, તેના કિરણો સામગાન જેવા છે અને તેનું અસ્તિત્વ બ્રહ્મ તત્વનું છે, જે વિચારી શકાય એમ નથી, જે વર્ણવી શકાય એમ નથી, પણ જે સર્વત્ર વ્યાપક છે. આવા ભગવાન સૂર્યનારાયણને સવારમાં નમસ્કાર કરવા જોઈએ. શક્ય હોય તો તાંબાના કળશમાં પાણી ભરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જોઈએ. બીજો શ્લોક. પ્રાતર નમામિ તરણી તન્વામનો ભે બ્રહ્મેન્દ્ર પૂર્વક સુરેણ તેમ ચેતં ચ વૃષ્ટિ પ્રમોચન વિઘ્ન હેતુભૂતં ત્રૈલોક્ય પાલન પરમ ત્રિગુણાત્મચ. હું પ્રાતકાળે શરીર, વાણી અને મન વડે બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવતાઓનું જેવો પૂજન કરે છે એવા સ્તુતિ યોગ્ય વૃષ્ટિનું કારણ અને અવૃષ્ટિનું કારણ. સૂર્ય ઉગે તો વરસાદ આવે અને સૂર્ય વધારે પડતો ઉગે તો વરસાદ ન પણ આવે, એટલે વૃષ્ટિનું કારણ પણ એ જ છે અને અવૃષ્ટિનું કારણ પણ એ જ છે. આ ત્રણેય લોકના પાલનમાં સદા તત્પર સત્વવાદી ત્રિગુણ સ્વરૂપ ધારણ કરનાર ભગવાન સૂર્યનારાયણને હું પ્રણામ કરું છું. પ્રાતર ભજામી સવિતારમ અનંત શક્તિ પાપોદ શત્રુ ભયરોગહરં પરમ ચ તમ સર્વલોક કલનાત્મક કલામૂર્તિ ગોકંઠ બંધન વિમોચન આદિદેવ. પાપોના સમૂહનો નાશ કરનાર, શત્રુનો ભય તથા રોગોને નષ્ટ કરનાર, બધાની ઉત્કૃષ્ટ, બધા લોકોની સમયની ગણનાની નિમિત્તિ ભૂતકાળ સ્વરૂપ ગાયોના કંઠબંધન છોડાવનાર આ અનંત શક્તિ સ્વરૂપ એવા ભગવાન શ્રી સૂર્યનારાયણને હું પ્રાતકાળે પૂજું છું, હું પ્રાતકાળે નમન કરું છું. હવે આવા આ 3 શ્લોકો એને દરરોજ બોલીએ સવારમાં તો શું ફળ મળે? શ્લોકત્રયં ઇદં માનો પ્રાતકાલે પઠે નર સર્વ વ્યાધિ નિર્મુક્ત પરમ સુખમ વાપ્નુયાત. જે મનુષ્ય પ્રાતકાળે શ્રી સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરે, એના સ્વરૂપને જાણે, આ 3 શ્લોકોનો પાઠ કરે, તે સર્વ વ્યાધિ ઉપાધિ આ રોગોમાંથી મુક્ત થઈ અને પરમ સુખને પામે છે. અંતે ક્ષમા પ્રાર્થના શિવને. હે ભગવાન, અમારાથી કઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ
मा नारायणीयेति समर्पयामि सदा शिवायेति समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजा मया देवं क्षम्यतां परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजा मया देव तत्तं परमेश्वर વાલા ભક્તજનો આજની કથાને અહીંયા વિરામ આપીએ અને 11મા દિવસે ફરીથી પાછા મળીશું. શિવનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને શિવની કૃપા તમારા ઉપર વરસે, બસ એ જ આ શ્રાવણ માસ દરમિયાન આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. શિવ સુધી પહોંચવા માટેનું અઘરું છે, પણ સરળ ભક્તિ દ્વારા પણ આપણા મનને, તનને, આપણા તનને આપણે પવિત્ર કરી શકીએ છીએ. આપણાથી રાવણ જેવી ભક્તિ ન થાય તો કંઈ નહીં, પણ માત્ર ને માત્ર આ દેહને, આ ભવને સુધારી શકાય એટલી ભક્તિ તો આપણાથી થઈ જ શકવાની છે. તો વાલા ભક્તજનો, જાગનાથ ટીવીના માધ્યમથી દરેકને શિવ સુધી પહોંચાડવા આ કથાને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જાગનાથ. ફરી પાછા કાલે મળશું. શ્રાવણ માસની સર્વને ફરીથી એકવાર શુભકામના.